સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન ક્રાઇમના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા લાંગણજના દિવાનપુરા ગામમાં જૂની અદાવતમાં હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। રણજીતસિંહ મેરુજી અને અજાણ્યા શખ્સ બંને પ્રેમ સંબંધને લઈ માથાકૂટ થયા બાદ સમાધાન થયા બાદ ફરીવાર માથાકૂટ થઈ હતી। જૂની અદાવત બાબતે આરોપીએ મૃતક રણજીતસિંહ મેરુજી પર ઘાતકી હુમલો કર્યો હતો। ટૂંકી સારવાર બાદ રણજીતસિંહ મેરુજીનું મૃત્યુ થયું હતું। મેહુલ ઠાકોર, અશ્વિન, ગોવિંદ, ચેતન મળી કુલ 4 આરોપીઓ વિરુદ્ધ લાંગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગઈકાલે લાંગણજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે આ બનાવના ફરિયાદી બચુજીની દીકરી નિકિતા અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આજથી એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડામાં કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન થયેલ। ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુલજી વચ્ચે સામાન્ય બોલચાલ થયેલી અને વડીલો એમને છૂટા પડેલા। ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસત માતાના મંદિરે સમગ્ર ગામનો જમણવાર હતો ત્યારે જમણવારમાંથી ફરિયાદી, મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા ત્યારે મુખ્ય આરોપી મેહુલજી અને એમના કુટુંબીજનોએ આ લોકોને રોકી ઝઘડો કરેલ અને આ ઝઘડા દરમિયાન મેહુલજીએ મરણ જનાર રણજીતને પેટમાં છરી મારી દીધા રણજીતનું મોત નિપજેલ છે। આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।